મકર સંક્રાંતિના તહેવારને ધ્યાને રાખી વડોદરાના પતંગ બજારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આગામી દિવસોમાં મકર સંક્રાંતિનો તહેવાર આવવાનો હોય તેને લઈને દુકાનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે માનનીય કમિશનરનો આદેશ છે કે જે કોઈ દુકાનમાં ચાઇનીઝ દોરી બનાવટ થતી હોય તો તે દુકાનને બંધ કરવામાં આવે, જેથી થઈને ચાઇનીઝ દોરીથી લોકોના અને પશુ પંખીઓને જે નુકસાન થાય છે તે ન થાય અને ઉત્તરાયણના તહેવારમાં દુકાનદારો પોતાની દુકાન આગળ રસ્તા પર લઈ આવે છે, જેને રસ્તા પરના દબાણો વધતા જાય છે, જેના કારણે રસ્તાઓ બ્લોક થાય છે, જેનાથી ટ્રાફિક સર્જાય છે અને લોકો પણ હેરાન પરેશાન થતા હોય છે, જેને લઈને રાત્રે પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। વડોદરામાં ચાઇનીઝ દોરી બેન્ડ છે, જેથી કરીને કોઈ વ્યાપારી ચાઇનીઝ દોરી બનાવતા હોય તો દુકાન બંધ કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે। આ સમગ્ર ચેકિંગ અભિષેક ગુપ્તા ઝોન 3 ડીસીપી દ્વારા તેમજ વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। આગામી 14 જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર છે, તે નિમિત્તે આપણા રિસ્પેક્ટેડ કમિશનર સાહેબ અને રિસ્પેક્ટેડ એડિશનલ કમિશનર સાહેબના સૂચનાઓ અનુસાર અહીંયા જે રસ્તાઓ ઉપર આ લોકો દુકાન બહાર ખેંચી લે છે, જેના કારણે વાહનને અવરજવરમાં નુકસાન થાય છે, તકલીફ પડે છે, તો તે અનુસંધાને અમે દુકાનદારને સમજાવી રહ્યા છીએ તથા દુકાનોને રેન્ડમ ચેક કરવામાં આવી રહી છે કે ત્યાં તેઓ ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી કોઈ વસ્તુનું વેચાણ કરે છે કે નહીં। અને શહેરીજનોને પણ એ જ કહેવા માંગુ છું કે ચાઇનીઝ દોરી તુક્કલ જેવી વસ્તુનો ઉપયોગ કરવો ટાળવો, કારણ કે આ વસ્તુ પર બેન કરવામાં આવેલું છે અને આ વસ્તુઓ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ પક્ષીનું જીવ લઈ શકે છે, તો જેથી આ વસ્તુનું જો ક્યાંય વેચાણ થતું આપણે ધ્યાને આવે તો પણ તુરંત પોલીસનો સંપર્ક કરવો અને આ વસ્તુના વેચાણ પર જ નહીં પરંતુ તેના વપરાશ પર પણ બેન છે અને ગુનો દાખલ થઈ શકે છે, તો જેથી આ બધી વસ્તુઓનું વેચાણ ન થાય। જે બેન વસ્તુઓ છે જેવી કે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ, તો તે બાબતે અમે એમને સમજાવી પણ રહ્યા છીએ અને સાથે સાથે અમે દુકાનો રેન્ડમલી ચેક પણ કરી રહ્યા છીએ અને દુકાનો જે રસ્તા ઉપર આવી ગઈ છે તેને અમે અંદર ખસેડવા માટે પણ એમને જાણ કરી રહ્યા છીએ। તેમની પર સખત કાર્યવાહી કરવામાં આવશે, જે પણ કાયદાકીય રીતે ગુના દાખલ કરવામાં આવે છે અને હમણાં જ પાણી ગેટમાં અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેવી રીતે સખત કાર્યવાહી પોલીસ હાથ ધરશે।